જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। સવારે જ્યારે આપણે લાઈવ કર્યું ત્યારે સંપૂર્ણપણે સારી માહિતી આપવાની નથી, એટલે કે તમને સમજાઈ નથી, અને જે નેટવર્કનો પ્રોબ્લેમ છે, કાયમી પ્રોબ્લેમ છે, એના કારણે તો ફરીથી અત્યારે વિડીયોના દ્વારા માહિતી આપવાની છે। અત્યારે જે વાત કરવાની છે 20 તારીખથી પહેલાં એટલે 19 તારીખ સુધીના હવામાન બાબતે વાત કરવાની છે, અને આપણે આવા ટૂંકા ગાળાના વિડીયો આપવાના છીએ અને ખૂબ ઓછા સમય માટે આપવાના છીએ। એટલે આજે આપશું ફરીથી 19 તારીખ અથવા 20 તારીખ આસપાસમાં જે અપડેટ થશે તેના વિશેનો એક નવો વિડીયો આવશે। બાકી આગાહી સમય પૂરો થાય ત્યાં સુધી એની રાહ જોવાની કે આગાહી સમય પૂરો થઈ ગયો। 13 તારીખ અને 23 તારીખના બંને રાઉન્ડ મેં આપી દીધેલા છે। એના અંદર વચમાં પણ વરસાદ થશે, જે 15 થી 19 તારીખની અંદર સારો વરસાદ થશે। ત્યાર પછીનો જે રાઉન્ડ છે આપણો એ 22 તારીખથી ફરીથી ચાલુ થઈ જશે। એક ટાઈમ ઉપર કચ્છ કાતરાની તારીખો જે છે એ અકબંધ આવી છે, તેના ઉપરાંત પણ વરસાદ વધુ થયા હોય તો એવો આ પહેલો બનાવ છે કે જે આપણે તારીખો આપી છે એનાથી પણ વધારે એક રાઉન્ડ વધારે વરસાદનો થયો હોય। જોકે ઓગસ્ટ મહિનાની અંદર હજી સુધી ઘટ જોવા મળી રહી છે અને વરસાદની અંદર ખૂબ ખેંચ પણ જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લો, મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લાનો ભાગ, સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ કે જ્યાં પાણીની અમુક વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની પણ સગવડ નથી અને મોલને ખાસ પાણીની જરૂર છે, તો એમના માટે આ જે રાઉન્ડ છે તે આશીર્વાદ। અને આપણે જે આગાહી આપી હતી 13 તારીખની, એ 13 તારીખનો આજે અને આવતીકાલે દિવસ હજી પણ વરસાદ ચાલુ રહેશે। આજે પણ ગાજવી જોવા મળશે। વરસાદ ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા આજ સવારના અને ગઈ રાતથી ચાલુ થઈ ગયા છે અને હજી પણ આજના દિવસને આવતીકાલના દિવસ પૂરતા જોવા મળશે। ત્યાર પછી જે આપણે ગ્રુપની અંદર અપડેટ આપી હતી તેની વાત કરીએ તો 16-17 તારીખે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે। બીજા વિસ્તારોમાં તેનાથી પહેલા વરસાદ શરૂ થઈ ગયો હશે, એટલે કે ગુજરાત રિજિયનમાં સૌથી પહેલા વરસાદ એનાથી પણ પહેલા થઈ ગયો હશે। આજ રાતથી થઈ શકે છે ગુજરાત રિજિયનની અંદર વરસાદ ચાલુ, અને આવતીકાલે પણ થઈ શકે છે ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ। અને ત્યાર પછીની વાત કરીએ તો 18-19 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે છે ગતિવિધિ ખૂબ સારી જોવા મળશે, અને આ જે રાઉન્ડ છે તેની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેમાં ખાસ વધારે વરસાદ જોવા મળશે। દક્ષિણ પશ્ચિમનો જે દરિયાકાંઠો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો તેની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળશે। કચ્છના કાંઠામાં પણ જોવા મળશે, પણ હજી આ અતિવૃષ્ટિ કે ભારે વરસાદનો રાઉન્ડ નથી। 19 તારીખ સુધીમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ઘણા બધા વિસ્તારોમાં, અને તેની મુખ્ય અસર છે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। આજે જે હું છે મારા લોકેશન ઉપરથી વિડીયો દેખાઈ રહ્યો છે, તમને સમયના અભાવે બનાવી રહ્યો છું, અને ખાસ કરીને સવારે લાઈવની અંદર પ્રોબ્લેમ થયો એટલા માટે થઈને આ વિડીયો બનાવી રહ્યો છું, અને ટૂંકા સમય માટેની આ જે માહિતી છે ટૂંકા દિવસોની, એટલે કે 16 થી 19 તારીખ સુધીના વરસાદની। ત્યાર પછીનો જે રાઉન્ડ છે તે 21-22 તારીખે આપણે જે 23 તારીખનો સમય આપ્યો છે ત્યાં ચાલુ થઈ જશે। તો હજી પણ વરસાદ માટે થોડી રાહ જોવાની છે, કે જે ભારે ને અતિ ભારેની વાતો ચાલી રહી છે એના માટે રાહ જોવાની છે। 21-22 તારીખ પછી જે સમય છે તેની અંદર એ વરસાદ થઈ શકે છે। એનાથી પહેલા હજી પણ મધ્યમથી એકલ દોકલ વિસ્તાર કોઈને કહી દે કે આપણે બાકી ભારે વરસાદ દેખાઈ રહ્યો નથી। 19 તારીખ સુધી હાલ નથી દેખાઈ રહ્યો, પણ જે સમય દેખાશે ત્યારે તમારા સુધી માહિતી જરૂરથી પહોંચાડશું। કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોતા હશો, કારણ કે મોડેલના કલર એવા આવે છે ને કે કલર પ્રમાણે આગાહી આપવી પડે। જે મોડેલ આધારિત આપતા હોય એના માટે આપવી જ પડે ને આગાહી। તો ખરેખર તો મોડેલ 50 ઇંચ સુધીના પણ મોડેલ છે કે 50 ઇંચ વરસાદ દેખાડે છે દ્વારકાના અંદર, પોરબંદરની અંદર, તો કોઈ આગાહીકારો કેમ 50 ઇંચની આગાહી નથી આપતી? મોડેલની અંદર કલર આજે છે કાલે ઉતરી જશે, ત્યાર પછી ફરીથી એક દિવસ ચડી જશે, કાલે ઉતરી જશે। જે મોડેલ આજથી 14 દિવસ પહેલા સૌથી સારો વરસાદ દેખાડતો હતો અત્યારે તે પાણીમાં બેસીને ઓછો વરસાદ દેખાડે છે, અને જે મોડેલ 10 દિવસ પહેલા કંઈ જ નહોતું દેખાડતું તે અત્યારે 40-50 ઇંચ વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દેખાડે છે। આપણે કહીએ કે ભલે સાચું પડે કે ખોટું પડે કે આગળની વાત છે, પણ મોડેલની અંદર જેટલા તમે વધારે ઊંડા ઉતરતા જશો તે મોડેલની અંદર તમને વધુ કન્ફ્યુઝન થશે। કપડાની દુકાનમાં કપડાં લેવા જાઓ ત્યારે જે કન્ફ્યુઝન થાય છે કે આ જોડી સારી છે કે આ સારી છે, એવી રીતના। બરાબર, આપણે સત્સંગ નહીં ચાલુ કરીએ, કારણ કે હવેથી આગાહીકારો ઘણા બધા સત્સંગ ચાલુ કરી દીધા છે, અને તહેવારોના દિવસે અપડેટ આપવી જરૂરી લાગી એટલા માટે અપડેટ આપી રહ્યો છું। અને ખાલી 16 થી 19 તારીખની આ વાત છે। 16 થી 19 તારીખની અંદર આટલા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રનો ભાગ મુખ્ય છે, કચ્છના દરિયાકાંઠાનો ભાગ પણ છે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળશે। એટલે ગુજરાત રિજિયનની અંદર તો એક દિવસ અગાઉ વરસાદ ચાલુ થઈ જશે, એટલે ત્યાં પણ વરસાદ તો જોવા મળશે। માત્ર ઉત્તર કચ્છનો ભાગ છે કે અથવા કચ્છનો સમગ્ર ભાગ અને ઉત્તર ગુજરાતનો ભાગ છે કે ત્યાં વરસાદની થોડી ઘટ હજી હાલ જોવા મળી શકે છે, એટલે અત્યારે વરસાદ ના થાય, પણ આવનારા દિવસોમાં 20 તારીખ પછીનો જે રાઉન્ડ છે તેની અંદર મજબૂત વરસાદ જોવા મળી રહ્યા છે, અને ખૂબ સારા વરસાદ આ મહિનાના અંત સુધી જોવા મળે તો તેની અંદર આશા રાખી શકાય કેવા વરસાદ થશે। હાલ પૂરતી આટલી જ અપડેટ હતી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।